આ મારો ભાઈ છે જે હવે આ દુનિયામાં નથી રહ્યો. જ્યારે રક્ષાબંધન આવે ને એટલે ભાઈની જે યાદ આવે ને એ જેને ભાઈ ખોયો હોય ને એને જ ખબર પડે. એટલે ગમે તેવા તમારા બધી સિસ્ટરોને કહો છો, ગમે તેવા ઝઘડા હોય ને ભાઈ સાથે, બધા ભૂલીને દર વર્ષે રાખડી બાંધો તમારા ભાઈને. કારણ કે કાંઈ જ ખબર નથી કે કાલ સવારે શું થશે. ને તમારા સપના, તમારા ભાઈ સાથે જીવવાની, વાતો કરવાની જે ઉમ્મીદ હોય ને એ બધી એમની એમ રહી જશે. બીજું કે અત્યારે કેવું છે કે બેનનું ને ભાઈનો ઝઘડો ચાલતો હોય, કાં તો ભાભીના હિસાબે, તો બેન રાખડી બાંધવા ના આવે. હું ઘણું બધું જોઉં છું કે મારે તો રાખડી બાંધવા નથી જવું. એવું ના કરો. અત્યારે ગુસ્સામાં એમ થઈ જાય કે ના, નથી બાંધવી, પણ પાછળથી જે પસ્તાવો થાય છે ને. અમારો ભાઈ છે, મને દર વર્ષે ફોન કરીને કહેતો, તું કેવી રાખડી લેવાની આજે, તું સૌથી બેસ્ટ રાખડી લેશ મારા માટે, હું તારા હાટે આ ગિફ્ટ લાવવાનું, ભલે 20 રૂપિયાની ગિફ્ટ લાવતો પણ મારા માટે લાખો રૂપિયાની હતી. પણ હવે એવું કોઈ નથી. એના સિવાય કોઈ પૂછવા વાળું એવું નથી કે હવે તું ક્યારે આવવાની, શું લેવાની. દિવસમાં જે કારણ વગર આપણને ફોન કરે ને કે તું શું કરે છે, શું નહીં, એક આપણો ભાઈ જ કરે, બીજું કોઈ ના કરે. એટલે મહેરબાની કરીને તમારા ભાઈ બહેનના પ્રેમને સમજો. કોઈની વાતમાં આવીને તમારા ભાઈ બહેનનો સંબંધ ના બગાડો. કોઈ કદાચ ભાઈની ખરાબ આદત હોય ને તો એને પ્રેમથી સુધારો. અત્યારે ઘણી બધી ટ્રીટમેન્ટ ને બધું થાય, તો વહેલા સમજો ને તો જ સારું છે. બાકી ખબર નહીં, તમે પાછળથી બહુ પસ્તાશો જો ભાઈને કંઈ થઈ જશે ને તો.